શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ગુજરાત પ્રાંત નડિયાદ વિભાગ શિક્ષણ સ્વાસ્થ્ય નાશ તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદના સંયુક્ત ઉપક્રમે સુપોષિત ભારત જાગૃતિ અભિયાન તથા પોષણ આહાર વિતરણ કાર્યક્રમ પોષણ અભિયાન 2024-25 સહિત પોષણ દેશ રોશન અને સ્વસ્થ ભારત સમર્થ ભારતના સ્લોગન સાથે ચંચળબા ઓડિટોરિયમ સીપી પટેલ કોલેજ આણંદ ખાતે પોષણ આહાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 151 જેટલા કુપોષિત બાળકોને પ્રોટીન પાવડર, ઘી, ખજૂર, ચણા, મગ, ગોળ, મધ, ચ્યવનપ્રાશ, ડ્રાયફ્રૂટ, સુખડી જેવા સુપોષણ આહાર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બધા જ બાળકોને પોષણ આહાર વિતરણ કરવામાં આવ્યો હતો. આજનો કાર્યક્રમ આણંદ જિલ્લા સુપોષિત ભારત જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ છે. આ જે અભિયાન છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સપ્ટેમ્બર મહિનામાં 1 સપ્ટેમ્બરથી લઈને અને 30 સપ્ટેમ્બર સુધીનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં એવી રીતે સૂચન છે. તો એ સૂચનાના અનુલક્ષમાં આપણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ગુજરાત પ્રાંત અને સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ જે ટ્રસ્ટ આપણે આણંદમાં છે એ બંનેના સમન્વયથી આ કાર્યક્રમ આપણે આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં 151 જેટલા કુપોષિત બાળકોને આપણે દત્તક અહીંયા લીધેલા છે અને આપણે પ્રોટીન પાવડરથી લઈને તમામ પ્રકારના એવા સુપોષિત જે સામગ્રીઓ છે દાતાઓ શ્રી દ્વારા NGO થ્રુ અમને પ્રાપ્ત થયેલા છે અને 6 મહિના માટે એમને આ વસ્તુ અમે પ્રોવાઈડ કરવાના છીએ. તો એ કાર્યક્રમને આપણે અહીંયા આયોજિત કરવા માટે આપણે બધા ઉપસ્થિત થયા છીએ ને તમામ એવા જે દાતાઓ છે અને જે લાભ લેનાર વ્યક્તિઓ છે બધા અહીંયા ઉપસ્થિત થયેલા છે.